નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે। શું તમે જાણો છો કે રોજ રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 લવિંગ ચાવવાથી તમારા શરીરને કેટલા અદ્ભુત ફાયદા મળી શકે છે? કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય। આ નાનકડો મસાલો ખરેખર એક ચમત્કારિક શક્તિ ધરાવે છે અને આજે હું તમને લવિંગના અદ્ભુત ફાયદાઓ વિશે જણાવવાનો છું। આજે હું તમારા માટે એક એવો દેશી નુસ્ખો લઈને આવ્યો છું જે જૂના સમયના આયુર્વેદિક જ્ઞાન પર આધારિત છે, પણ તેને આજના જમાનાની સરળ ભાષામાં હું તમને સમજાવીશ। આપણા ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ માત્ર રસોઈ માટે જ નહીં પણ ઘરેલું ઉપચાર અને દવાઓ તરીકે પણ થાય છે। પણ આજે આપણે જે મસાલાની વાત કરવાના છીએ તે ખરેખર ખાસ અને અદ્ભુત છે। તે માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ સુધારે છે। હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ લવિંગની। એ જ લવિંગ જેને તમે શાક, દાળ કે ભાતમાં નાખો તો તેનો સ્વાદ અને સુગંધ અનેક ગણી વધી જાય છે અને જો તમે તેને ધીમે ધીમે મોંમાં રાખીને ચાવો તો મોંમાં તાજગી બની રહે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે। ઘણા લોકો રોજ લવિંગનો રસોઈમાં ઉપયોગ કરે છે, પણ તેના સાચા અને અગત્યના ફાયદા શું છે તે બહુ ઓછા લોકો જાણે છે। આ વિડીયોમાં હું તમને લવિંગના એવા શાનદાર ફાયદા જણાવવાનો છું જેના વિશે કદાચ તમે હજુ સુધી અજાણ હશો। હું તમને વિસ્તારપૂર્વક સમજાવીશ કે દરરોજ રાત્રે 2 લવિંગ ખાવાથી શરીરમાં કેવા સુધારા થાય છે, તે કેવી રીતે કામ કરે છે અને કોને, ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું જોઈએ। જો તમે આ ઉપાયને ધ્યાનથી અપનાવશો તો તમારા શરીરને એવા ફાયદા મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલે આ માહિતીને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવી અને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે લવિંગનું યોગ્ય સેવન આપણા શરીરને માત્ર સ્વસ્થ જ નથી બનાવતું પણ આપણી રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી, તાકાત અને એનર્જીને પણ વધારે છે। જો તમે તેને અવગણશો તો પછીથી પસ્તાવો થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। સૌથી પહેલાં જાણીએ કે લવિંગ આખરે શું છે અને તે કેવી રીતે તૈયાર થાય છે। લવિંગ ખરેખર એક પ્રકારનું સદાબહાર વૃક્ષ છે અને તેના ફૂલોની સૂકી કળીઓને જ આપણે લવિંગ તરીકે ઉપયોગમાં લઈએ છીએ। જૂના જમાનાથી તેનો મસાલા અને આયુર્વેદિક ઔષધિ બંને સ્વરૂપે ઉપયોગ થતો આવ્યો છે। આપણા ભારત દેશમાં તે ખૂબ સામાન્ય વસ્તુ છે અને લગભગ દરેક ઘરના રસોડામાં તે સરળતાથી મળી જાય છે। લવિંગના છોડને ઉગતા અને તૈયાર થતાં લગભગ 1 વર્ષનો સમય લાગે છે। તે એવી જગ્યાઓ પર જ સારી રીતે ઉગે છે જ્યાં પૂરતી માત્રામાં તડકો અને ભેજ બંને મળતા હોય। તેની ખેતી ખાસ કરીને તે વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં વાતાવરણમાં ભેજ હોય અને સમયસર વરસાદ થતો રહે। તેના બીજ છોડના ફૂલોમાંથી કાઢવામાં આવે છે અને માટીમાં વાવવામાં આવે છે। તમે અવારનવાર સાંભળ્યું હશે કે ભારતીય મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ શરીરની અનેક બીમારીઓનો ઈલાજ પણ કરે છે। જો તમે પણ આજના બગડેલા ખાનપાન, અસંતુલિત જીવનશૈલી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે વારંવાર એલોપેથિક દવાઓ ખાવાને બદલે ઘરમાં મોજૂદ દેશી મસાલા તરફ ધ્યાન આપવું જોઈએ। લવિંગ માત્ર એક મસાલો નહીં પણ એક ઔષધીય ખજાનો છે। તેનો ઉપયોગ માત્ર સ્વાદ અને સુગંધ માટે જ નહીં પણ તે ઘણી ગંભીર અને જૂની બીમારીઓને ઠીક કરવાની શક્તિ પણ રાખે છે। જો કોઈને દાંતમાં સતત દુખાવો થતો હોય, શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય, ગળામાં ખરાશ રહેતી હોય કે પેટની ગડબડી હોય તો લવિંગ આ બધી સમસ્યાઓ માટે એક ઉત્તમ કુદરતી ઉપચાર છે। લવિંગમાં પ્રોટીન, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને ઘણા જરૂરી પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે। હવે વિચારો, જ્યારે એક નાનકડો મસાલો આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોય તો તે કેટલો ફાયદાકારક હોઈ શકે છે। નંબર 1, નબળાઈ અને થાક દૂર કરવામાં મદદરૂપ। જો તમને શરીરમાં નબળાઈ, આખો દિવસ થાક અથવા મન સુસ્ત રહેતું હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલાં 2 લવિંગ ખાઈને ઉપરથી 1 ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ। આ સરળ ઉપાય શરીરની નબળાઈ દૂર કરે છે, અંદરથી ઊર્જા વધારે છે, થાક દૂર કરે છે અને મનને પણ તાજગી આપે છે। જો તમને વારંવાર શરદી, ઉધરસ કે હળવો તાવ આવતો હોય તો પણ આ જ ઉપાય ખૂબ અસરકારક છે।
બસ રાત્રે સૂતા પહેલાં 2 લવિંગ સારી રીતે ચાવો અને પછી 1 ગ્લાસ ગરમ દૂધ પી લો. આનાથી શરીરની અંદર ગરમી બની રહે છે અને શરીર ઋતુની અસરથી બચેલું રહે છે. નંબર 2, દાંતના દુખાવા અને મોઢાની દુર્ગંધનો રામબાણ ઇલાજ. હવે વાત કરીએ દાંતના દુખાવાની, જે ઘણા લોકો માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જો તમારા કોઈ દાંતમાં ખૂબ જ તીવ્ર દુખાવો થઈ રહ્યો હોય તો લવિંગનું તેલ તે દુખાવાને ઘણે અંશે ઘટાડવામાં મદદ કરે છે. આ માટે રૂનો એક ટુકડો લો, તેને લવિંગના તેલમાં પલાળીને તે દાંત પાસે લગાવો. થોડા જ સમયમાં આરામ મળશે. જો તમારી પાસે તેલ ન હોય તો 1 કે 2 લવિંગ મોંમાં રાખીને ધીમે ધીમે ચાવવું પણ ખૂબ અસરકારક છે. લવિંગમાં કુદરતી એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે, જે મોઢાની દુર્ગંધને પણ ખતમ કરે છે અને મોંને તાજું અને સ્વચ્છ રાખે છે. લવિંગ આપણા શરીરની અંદરના એવા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે જે મોંમાંથી દુર્ગંધ પેદા કરે છે અને આપણને બીજાની સામે શરમ અનુભવ કરાવે છે. આ ઉપરાંત લવિંગ જીભ અને તાળવાની સફાઈમાં પણ ખૂબ મદદગાર છે. તેમાં મોજૂદ તીખા તત્વો ગળા અને મોઢામાં જમા થયેલા હાનિકારક કીટાણુઓને ખતમ કરવાનું કામ કરે છે અને આખા મોઢાને તાજગીથી ભરી દે છે. નંબર 3, પાચન સુધારે અને પેટની સમસ્યાઓ દૂર કરે. હવે વાત કરીએ પાચન સંબંધિત સમસ્યાઓની. લવિંગને આયુર્વેદમાં એક ખૂબ જ અસરકારક ઔષધિ માનવામાં આવ્યું છે, જે પેટ અને આંતરડામાં ગેસ, બળતરા અને ભારેપણું જેવી પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે રોજ 2 લવિંગનું સેવન કરો તો કબજિયાત, એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ ઘણી હદ સુધી ઠીક થઈ શકે છે. આ માટે તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલાં 2 લવિંગને ચાવીને ખાઈ શકો છો અથવા લવિંગને હળવા ગરમ પાણીમાં ઉકાળીને તેનું પાણી પી શકો છો. બંને રીતે ફાયદો મળશે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો લવિંગને નિયમિત અને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે જૂના પાચન રોગો જેવા કે વારંવાર થતા ઝાડા અથવા પેટમાં ઉઠતી મરડો જેવી તકલીફોને પણ જડમૂળથી ખતમ કરી શકે છે. જો તમને વારંવાર ગેસ, આંતરડામાં દુખાવો કે મરડોની સમસ્યા થતી હોય તો ખાધા પછી 2 લવિંગ મોંમાં રાખીને ધીમે ધીમે ચાવવું અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. નંબર 4, માનસિક તણાવ અને થાક ઘટાડે. ચોથો ફાયદો આપણા મગજ સંબંધિત તણાવ અને માનસિક થાકમાંથી રાહત અપાવવામાં જોવા મળે છે. લવિંગની અંદર જોવા મળતા કુદરતી સક્રિય સંયોજનો આપણા શરીરમાં બનતા સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે આપણું મન હલકું અનુભવે છે અને શરીરને એક પ્રકારની શાંતિ અને ઠંડકનો અનુભવ થાય છે. જો તમે પણ અવારનવાર વગર કારણે ચિંતામાં ડૂબેલા રહો છો, ગભરાટ થાય છે અથવા મગજ એક જગ્યાએ ટકીને વિચારી શકતું નથી, તો આવા સમયે લવિંગનો નિયમિત અને સીમિત માત્રામાં ઉપયોગ તમને અંદરથી રાહત આપવાનું કામ કરશે. તમે તેને મોગરાના ફૂલો અથવા તુલસીના પાંદડા સાથે મિશ્ર કરીને કોઈ એરોમા ડિફ્યુઝરમાં નાખી શકો છો અથવા તેના તેલને હળવું ગરમ કરીને તેની વરાળ લઈ શકો છો. આ પદ્ધતિ એરોમા થેરાપીની જેમ કામ કરે છે અને મનને શાંત કરવામાં ખૂબ અસરકારક છે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી કોઈનું જીવન બચાવી શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમારા એક શેરથી કોઈને લાભ થઈ શકે છે. નંબર 5, રોગપ્રતિકારક શક્તિ અને લીવર સુધારે. હવે વાત કરીએ 5મા લાભની, જે આપણા શરીરની કુદરતી સુરક્ષા પ્રણાલી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ સાથે જોડાયેલો છે. આયુર્વેદિક ગ્રંથો અને આધુનિક સંશોધન બંનેમાં જણાવવામાં આવ્યું છે કે લવિંગની અંદર એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ સારી માત્રા હોય છે, જે આપણા શરીરના કોષોને મજબૂતી આપે છે અને શરીરની અંદરથી રોગો સામે લડવાની ક્ષમતાને વધારી દે છે. લવિંગમાં મોજૂદ પોષક તત્વો શ્વેત રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધારવામાં મદદ કરે છે, જે આપણા શરીરના સંરક્ષણ પ્રણાલીનો મુખ્ય ભાગ હોય છે. જો કોઈને વારંવાર શરદી, ઉધરસ, તાવ, ગળું બેસવું કે હળવો થાક રહેતો હોય તો તે આ વાતનો સંકેત હોઈ શકે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આવા સમયે લવિંગનું યોગ્ય રીતે સેવન કરવું અત્યંત ફાયદાકારક રહેશે. આ ઉપરાંત જો તમારી દિનચર્યામાં અનહેલ્ધી ખાનપાન સામેલ છે, ખાવાનો સમય નથી, ઊંઘ પૂરી થતી નથી અથવા તણાવ ખૂબ વધારે છે, તો તેની અસર સૌથી પહેલાં આપણા લીવર, યકૃત પર થાય છે. લીવર શરીરનું તે અંગ છે જે ઝેરી તત્વોને બહાર કાઢવા,
ખોરાક પચાવવા અને ઉર્જા બનાવવાનું કામ કરે છે. લવિંગનું નિયમિત સેવન લીવરને સાફ કરવા અને તેની કાર્યક્ષમતાને સુધારવામાં મદદ કરે છે. જો તમે ચાહો તો અઠવાડિયામાં 2 કે 3 વાર લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણી પી શકો છો, અથવા સવારે જે ચા પીઓ છો તેમાં 2 લવિંગ નાખી શકો છો. આ પણ ખૂબ અસરકારક નુસ્ખો છે અને લીવરની સફાઈમાં સહયોગ કરે છે. નંબર 6, ત્વચા સુધારે અને વજન ઘટાડવામાં મદદ કરે. હવે જાણીએ છઠ્ઠા લાભ વિશે, જે આપણા ચહેરા અને ત્વચા સ્કિન સાથે જોડાયેલો છે. જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ, ખીલ, ડાઘ, ધબ્બા જેવી પરેશાનીઓ થતી હોય તો તે ત્વચાની અંદર જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયાને કારણે થાય છે. લવિંગમાં એવા તત્વો જોવા મળે છે જે ત્વચાની ઊંડાઈમાં જઈને આ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને ત્વચાને સાફ બનાવે છે. તમે લવિંગને પીસીને તેની પેસ્ટ બનાવી શકો છો અને ચહેરા પર લગાવી શકો છો, અથવા લવિંગના તેલને નાળિયેર તેલ, કોકોનટ ઓઇલમાં મિશ્ર કરીને હળવા હાથે ચહેરા પર માલિશ કરી શકો છો. આ બંને ઉપાય ત્વચાને કુદરતી રીતે સાફ કરે છે અને સાથે જ ચેપથી પણ બચાવે છે. લવિંગ વજન ઘટાડવા અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી કરવામાં પણ ઉપયોગી છે. તે આપણા શરીરમાં મોજૂદ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરે છે, જેનાથી વજન ધીમે ધીમે નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. આ ઉપરાંત તે આપણા પાચન તંત્રમાં મોજૂદ માઇક્રોબાયોમ બેલેન્સ જાળવી રાખવામાં પણ મદદ કરે છે, જેનાથી ખોરાક યોગ્ય રીતે પચે છે અને શરીરમાં ચરબી જમા થઈ શકતી નથી. પણ મિત્રો, એ પણ જરૂરી છે કે આપણે કોઈપણ વસ્તુનો ઉપયોગ સીમિત માત્રામાં જ કરીએ, કારણ કે કોઈપણ વસ્તુનું વધારે સેવન નુકસાનકારક હોઈ શકે છે. જો તમે જરૂરિયાત કરતાં વધારે માત્રામાં લવિંગનું સેવન કરો છો તો તે તમારા શરીરમાં અત્યાધિક ગરમી પેદા કરી શકે છે, જેનાથી બળતરા, એસિડિટી અને ત્વચામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમને લવિંગનું સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ, કારણ કે લવિંગ બ્લડ સુગર લેવલને ઘટાડવા કે વધારવા બંને પર અસર કરી શકે છે. તો મિત્રો, લવિંગ દેખાવમાં ભલે ગમે તેટલું નાનું હોય, પણ તેના ફાયદા ખૂબ મોટા છે. જો તમે તેને યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે અને નિયમિત રૂપે ઉપયોગ કરશો તો તે તમારા શરીર, મગજ અને સ્વાસ્થ્ય ત્રણેય માટે કોઈ વરદાનથી ઓછું સાબિત નહીં થાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને લવિંગ વિશે જાણીને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર અને દરેક એ વ્યક્તિ સાથે શેર કરો જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે, જેથી તેઓ પણ આ અમૂલ્ય માહિતીનો લાભ લઈ શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા અને આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને સ્વસ્થ રહો.